નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, વૃદ્ધ લોકો માટે મોટી ભેટ જાહેર થતાં તમામ વૃદ્ધ લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું છે વૃદ્ધ લોકો માટે મોટી ભેટ? તો મિત્રો, દર મહિને ₹20,000 મળશે પેન્શન. તો મિત્રો, જાણો સંપૂર્ણ માહિતી સાવ સરળ શબ્દમાં. તો મિત્રો, દર મહિને વૃદ્ધ લોકોને કેવી રીતે ₹20,000 મળશે તેની સાવ સરળ શબ્દમાં વાત કરવાની છે મિત્રો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો નિવૃત્તિ પછી દરેક વ્યક્તિની સૌથી મોટી ચિંતા એ જ હોય છે કે નિયમિત આવક બંધ થઈ જવાથી ઘરના ખર્ચ કેવી રીતે ચાલશે. જો તમે પણ એ વિચારી રહ્યા છો કે બેંક બેલેન્સ ખતમ થઈ ગયા પછી મહિનો ખર્ચ કેવી રીતે ચાલશે, તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ તમારા માટે એક સરળ અને વિશ્વાસપાત્ર વિકલ્પ છે. આ સ્કીમ બેંક એફડી કરતાં વધુ વ્યાજ આપે છે. સાથે સાથે તેમાં રોકાણ કરેલા પૈસા પણ સુરક્ષિત રહે છે. ચાલો જાણીએ આ સ્કીમ દ્વારા તમે કેવી રીતે દર મહિને ₹20,000ની આવક મેળવી શકશો મિત્રો. અને મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક સરકારી યોજના છે. તેમાં રોકાણકારોને વાર્ષિક લગભગ 8.2% વ્યાજ મળે છે. આ પૈસા શેર માર્કેટની જેમ અસ્થિર નથી હોતા. તેમાં દર 3 મહિને વ્યાજ મળે છે. ઉદાહરણથી સમજીએ તો જો તમે આ યોજનામાં મેક્સિમમ ₹30 લાખનું રોકાણ કરો છો તો વાર્ષિક વ્યાજ લગભગ ₹2.46 લાખ થાય છે. તેની દર મહિને લેખે ગણતરી કરીએ તો ₹20,500 થાય છે. આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ રિટાયરમેન્ટ પછી એક પેન્શનની જેમ મંથલી ઇન્કમ આપનારું કામ કરે છે મિત્રો. અને મિત્રો, કોણ ખોલી શકે છે એકાઉન્ટ? તો મિત્રો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં એકાઉન્ટ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો ખોલી શકે છે. કેટલાક સરકારી કર્મચારીઓ માટે આ ઉંમર 55 વર્ષથી પણ શરૂ થઈ શકે છે. એકાઉન્ટ તમે પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં સિંગલ અથવા તો જોઈન્ટ એકાઉન્ટ તરીકે ખોલી શકો છો. આ યોજનામાં એક વ્યક્તિ મહત્તમ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે મિત્રો. અને મિત્રો, SCSSનો એક મોટો ફાયદો ટેક્સ બચતનો છે. સેક્શન 80C હેઠળ તમે વાર્ષિક ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં કપાત લઈ શકો છો. અને મિત્રો, આ PPF અને લાઈફ ઇન્સ્યોરન્સ જેવી અન્ય 80C યોજનાઓની સાથે પણ ક્લેમ કરી શકાય છે. જો કે SCSSમાંથી મળતું વ્યાજ ટેક્સ સ્લેબ જે છે. જો મિત્રો આ વ્યાજ ચોક્કસ મર્યાદા પર કરે છે તો બેંકે પોસ્ટ ઓફિસ TDS પણ કાપી શકે છે. મિત્રો, રોકાણનો સમયગાળો SCSSની મુખ્ય મુદત 5 વર્ષની છે. તે પછી તેને એક વખત 3 વર્ષ માટે લંબાવી શકાય છે. આ રીતે તમે મેક્સિમમ 8 વર્ષ સુધી સુરક્ષિત અને નિશ્ચિત આવક મેળવી શકો છો. મિત્રો, ખાસ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી માટે રજૂ કરેલ છે મિત્રો. અને મિત્રો, કોઈ પણ રોકાણ કરતા પહેલાં આપની વિવેક બુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂરી
લેજો.